શનિવારના દિવસે શનિદેવની આ અદ્ભુત કથા સાંભળવા માત્રથી જીવનના બધા કષ્ટ આપોઆપ મટી જશે। દર્શક મિત્રો, શનિવારના આ અત્યંત પાવન અને રહસ્યમયી દિવસે જ્યારે સ્વયં કાળના સ્વામી ભગવાન શનિદેવ પૃથ્વીના દરેક જીવના કર્મોનો હિસાબ કરે છે, હું આપ સૌ દર્શક મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે થોડી પળો માટે પોતાના મનને શાંત કરો, પોતાની ચિંતાઓને અલગ રાખો અને આ પાવન કથાને પૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ અને ધીરજ સાથે સાંભળો। તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર। શાસ્ત્રોમાં કહેવાયું છે કે શનિદેવને લોકો મોટે ભાગે માત્ર દંડ આપવાવાળા દેવતા સમજી લે છે, પરંતુ આ અધૂરું સત્ય છે। શનિદેવ ન્યાયના દેવતા છે। તેઓ ના કોઈના પક્ષમાં હોય છે, ન કોઈના વિરોધમાં। તેઓ માત્ર મનુષ્યના કર્મોને જુએ છે। જેવું બીજ વવાય છે તેવું જ ફળ મળે છે, અને જ્યારે મનુષ્ય પોતાના કર્મોને સુધારવાનો સંકલ્પ કરે છે ત્યારે સૌથી પહેલા શનિદેવ જ તેની મદદ કરે છે। કહેવાય છે કે શનિવારના દિવસે જો કોઈ વ્યક્તિ સાચા મનથી ભગવાન શનિદેવની પાવન કથા સાંભળી લે તો તેના જીવનમાં ચાલી રહેલી પીડા, માનસિક તણાવ, આર્થિક સંકટ, પારિવારિક કંકાસ અને વારંવાર આવતી બાધાઓ ધીમે ધીમે આપોઆપ દૂર થવા લાગે છે। શનિ મહારાજ કઠોર જરૂર છે, પરંતુ નિર્દયી નથી। તેઓ દુઃખ આપીને તોડતા નથી, પણ દુઃખ આપીને સુધારે છે। દર્શક મિત્રો, આ કથા માત્ર સાંભળવા માટે નથી, આ આત્મચિંતનનો અવસર છે। આ આપણને એ સમજાવવા આવી છે કે આપણા જીવનમાં જે પણ કષ્ટ આવે છે તે કોઈ શત્રુના કારણે નહીં, પણ આપણા જ જૂના કર્મોનું પરિણામ હોય છે। અને જ્યારે મનુષ્ય આ સત્ય સ્વીકારી લે છે ત્યારે શનિદેવની દૃષ્ટિ પણ તેના પર કોમળ થઈ જાય છે। બની શકે કે આ કથાનો કોઈ એક પ્રસંગ તમારી ભીતર સૂતેલા વિવેકને જગાડી દે। બની શકે કોઈ એક વાક્ય તમને તમારા જીવનની દિશા બદલવાનો સંકેત આપી દે, અને બની શકે કે આ જ ક્ષણથી શનિદેવની કૃપા તમારા જીવનમાં કાર્ય કરવાનું શરૂ કરી દે। એટલે તમને હાથ જોડીને પ્રાર્થના છે કે આ કથાને વચ્ચેથી ન છોડતા, ધીરજ રાખજો, શ્રદ્ધા બનાવી રાખજો અને અંત સુધી સાંભળશો, કારણ કે શનિદેવની કથા એ જ સમજી શકે છે જે તેને પૂર્ણ વિશ્વાસ અને સંયમ સાથે સાંભળે છે। હવે આવો શનિદેવના ન્યાય, કરુણા અને કર્મફળના આ દિવ્ય રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને તેમની આ પાવન કથા તરફ આગળ વધીએ। પરંતુ દર્શક મિત્રો, આગળ વધતા પહેલાં તમને શનિવાર વ્રત અને ભગવાન શનિદેવ સાથે જોડાયેલી એક અત્યંત ગંભીર અને કલ્યાણકારી વાત જરૂર જણાવવા માંગુ છું, જેને આપણા પ્રાચીન ધર્મગ્રંથો, વિશેષ રૂપથી ગરુડ પુરાણમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે। આ વાત ધ્યાનથી સાંભળજો। ગ્રંથો મુજબ ભલે તે કોઈ પણ વ્રત કથા હોય, વિશેષ રૂપથી શનિવાર વ્રત અને શનિદેવની કથા, જો તેને વચ્ચેથી છોડી દેવામાં આવે તો તે માત્ર પુણ્યથી વંચિત થવું નથી, પરંતુ તે અધૂરા સંકલ્પ સમાન માનવામાં આવે છે। કારણ કે અધૂરી કથા મનમાં ભ્રમ, શંકા અને અધૂરું સત્ય છોડી દે છે, અને શનિદેવ આવા અધૂરા કર્મોને બહુ ઊંડાણથી જુએ છે। શનિદેવ કર્મોના ન્યાયાધીશ છે। તેઓ બહારની ભક્તિ નહીં, પરંતુ ધીરજ, અનુશાસન અને પૂર્ણતાને પરખે છે। જે વ્યક્તિ શનિવારના દિવસે વ્રત કરે છે, તેલનો દીવો પ્રગટાવે છે અને શનિદેવની કથાને વચ્ચેથી જ છોડી દે છે, તેનું વ્રત પણ અધૂરું માનવામાં આવે છે। અને અધૂરું વ્રત, અધૂરી કથા અને અધૂરો વિશ્વાસ, આ ત્રણેય મનુષ્યને પોતાના લક્ષ્યથી ભટકાવી શકે છે। એટલે તમને વિનંતી છે કે આજે શનિવાર વ્રત સાથે જોડાયેલી આ પાવન કથાને અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે આ માત્ર એક કહાની નથી, પરંતુ શનિદેવ દ્વારા આપવામાં આવેલો કર્મોનો અરીસો છે, જેમાં તમે પોતાના વીતેલા કર્મો, વર્તમાન વિચાર અને ભવિષ્યની દિશાને સ્પષ્ટ રીતે જોઈ શકશો। બની શકે આ કથાનું કોઈ એક વાક્ય તમારી ભીતર ધીરજ જગાડી દે, કોઈ એક પ્રસંગ તમને તમારા કરેલા કર્મોનું જ્ઞાન કરાવી દે, અને શનિદેવની કૃપા ધીમે ધીમે તમારા જીવનમાં ઉતરવા લાગે। અને દર્શક મિત્રો, જો તમે પોતાને સાચા સનાતની માનો છો
જો તમે શનિવાર વ્રતનું મહત્ત્વ સમજો છો તો એ પણ તમારો ધર્મ બને છે કે શનિદેવની આ શીખને માત્ર પોતાના સુધી સીમિત ન રાખો, આને એ લોકો સુધી પણ પહોંચાડો જે કષ્ટો સામે લડી રહ્યા છે, જેમના જીવનમાં વારંવાર બાધાઓ આવી રહી છે, જે કારણ વિના દુઃખ સહન કરી રહ્યા છે. એટલે આ સંદેશને લાઇક કરો, પોતાના મિત્રો, પરિવાર અને ઓળખીતાઓ સાથે શેર કરો અને અમારી ચેનલ વાસ્તુ મંદિરને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી શનિદેવની કૃપા, ધર્મની સાચી કથાઓ અને જીવનની ગૂઢ શીખ તમારા સુધી સતત પહોંચતી રહે. તો ચાલો પૂર્ણ શ્રદ્ધા, સંયમ અને વિશ્વાસ સાથે શનિવાર વ્રત અને ભગવાન શનિદેવની આ દિવ્ય કથાની શરૂઆત કરીએ. પ્રાચીન કાળની વાત છે. ભારત વર્ષના એક સુંદર અને સમૃદ્ધ રાજ્યમાં રાજા અમરસિંહનું રાજ્ય હતું. રાજા અમરસિંહ સ્વભાવે ખૂબ જ પરાક્રમી, શૂરવીર અને પોતાની પ્રજાનું ધ્યાન રાખવાવાળા શાસક હતા. તેમના રાજ્યમાં ચારે તરફ ખુશી હતી. પ્રજા પોતાના રાજાને પિતા સમાન માનતી હતી અને રાજા પણ પ્રજાના સુખ દુઃખમાં હંમેશા ઊભા રહેતા હતા. રાજા અમરસિંહની પત્નીનું નામ રાણી નંદિની હતું. રાણી નંદિની સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ હતી. તે ખૂબ જ ધાર્મિક, પતિવ્રતા અને શાંત સ્વભાવની સ્ત્રી હતી. રાણી નંદિની રોજ ઈશ્વરની આરાધના કરતી અને દાન પુણ્યમાં વિશ્વાસ રાખતી હતી. તેમનું માનવું હતું કે રાજ્યની સુખ સમૃદ્ધિ માત્ર રાજાના બાહુબલથી નહીં, પરંતુ ઈશ્વરની કૃપા અને સારા કર્મોથી બની રહે છે. શરૂઆતના દિવસોમાં રાજા અમરસિંહ અને રાણી નંદિનીનું જીવન ખૂબ જ પ્રેમ અને સુમેળથી વીતી રહ્યું હતું. રાજા પોતાનું રાજકાજ ખૂબ જવાબદારીથી સંભાળતા હતા. સવાર થતાં જ તે દરબારમાં જતા, મંત્રીઓ સાથે વિચાર વિમર્શ કરતા અને સાંજે પોતાના પરિવાર સાથે સમય વિતાવતા હતા. પરંતુ કહેવાય છે ને કે સમય હંમેશા એક જેવો નથી રહેતો. માણસના જીવનમાં ક્યારે કયો વળાંક આવી જાય તે કોઈ નથી જાણતું. રાજા અમરસિંહની આ જ ખુશહાલ જિંદગીમાં ખરાબ સંગતનું ગ્રહણ લાગવાનું હતું. થોડો સમય વીત્યો અને રાજા અમરસિંહની મિત્રતા અમુક એવા સામંતો અને રાજાઓ સાથે થઈ ગઈ જે ભોગ વિલાસમાં ડૂબેલા રહેતા હતા. ધીરે ધીરે રાજા અમરસિંહનું મન રાજકાજથી ઉઠી જવા લાગ્યું. પેલા મિત્રોની સંગતમાં આવીને રાજાએ મદિરાનું સેવન શરૂ કરી દીધું. શરૂઆતમાં તો રાજાએ આને માત્ર મનોરંજન અને થાક મટાડવાનું સાધન સમજ્યું, પરંતુ ધીરે ધીરે આ મદિરા રાજાની આદત બની ગઈ. જે રાજા ક્યારેક સૂર્યોદય પહેલાં ઉઠીને વ્યાયામ શાળા જતા હતા અને ભગવાનનું સ્મરણ કરતા હતા, હવે તે મોડે સુધી શયનખંડમાં સૂતા રહેતા હતા. રાણી નંદિનીએ જ્યારે રાજાના વ્યવહારમાં આ બદલાવ જોયો તો તેમને ખૂબ ચિંતા થઈ. તેમણે ઘણીવાર રાજાને સમજાવવાનો પ્રયાસ કર્યો. એક રાત્રે જ્યારે રાજા અમરસિંહ મદિરાના નશામાં ચકચૂર થઈને પોતાના ઓરડામાં આવ્યા તો રાણી નંદિનીએ ખૂબ જ પ્રેમથી તેમના પગ દબાવતા કહ્યું, મહારાજ, તમે આ કયા રસ્તે ચાલી નીકળ્યા છો? મદિરાનો આ નશો તમારા શરીર અને તમારા યશ બંને માટે હાનિકારક છે. પ્રજાની વચ્ચે પણ હવે જાત જાતની વાતો થવા લાગી છે. કૃપા કરીને તમે આ ખરાબ આદતને છોડી દો. રાજા અમરસિંહ મદિરાના નશામાં ચકચૂર થઈને હસતા હસતા બોલ્યા, નંદિની, તું વ્યર્થ ચિંતા કરે છે. હું રાજા છું. આ બધું ભોગ વિલાસ રાજાઓ માટે જ તો બન્યું છે. અને રહી વાત પ્રજાની, તો મારી તલવારમાં હજુ પણ એટલી ધાર છે કે કોઈ મારી વિરુદ્ધ આવાજ ઉઠાવવાનું સાહસ નથી કરી શકતો. તું રાજકાજની વાતો છોડી દે અને પોતાના ધર્મ કર્મમાં ધ્યાન લગાવ. રાણી નંદિની એ સમયે ચૂપ થઈ ગઈ, પરંતુ તેમનું મન કોઈ અમંગળની આશંકાથી ધ્રુજી રહ્યું હતું. દિવસો વીતતા ગયા અને રાજાની હાલત વધુ બગડતી ગઈ. હવે દરબારમાં પણ રાજા ક્યારેક ક્યારેક નશાની હાલતમાં પહોંચી જતા. નિર્ણયો વિચાર્યા વગર લેવાવા લાગ્યા. જે મંત્રી રાજાને સાચી સલાહ આપતા, રાજા તેમનું અપમાન કરી દેતા, અને જે ચમચાઓ રાજાના મદિરા પાનના વખાણ કરતા, રાજા તેમને ઇનામ આપતા. રાજ્યની વ્યવસ્થા ખોરવાવા લાગી હતી. ખજાનો ધીરે ધીરે ખાલી થઈ રહ્યો હતો, કારણ કે રાજાએ મદિરા અને નર્તકીઓ પર ધન લૂંટાવવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ શનિવારનો પાવન દિવસ હતો.
રાણી નંદિની શનિદેવની પરમ ભક્ત હતી. તે જાણતી હતી કે શનિદેવ ન્યાયના દેવતા છે અને તે કર્મોનો હિસાબ રાખે છે. રાણીને સપનામાં અમુક ખરાબ સંકેત મળ્યા હતા, જેનાથી તે ખૂબ ગભરાઈ ગઈ હતી. એ દિવસે સવારે ઉઠીને રાણી નંદિનીએ સ્નાન કર્યું અને શનિદેવની પૂજાની તૈયારી કરી. તેમણે મનોમન શનિદેવને પ્રાર્થના કરી કે તે તેમના પતિની બુદ્ધિને શુદ્ધ કરે અને તેમને આ વિનાશકારી રસ્તેથી પાછા લઈ આવે. પૂજાની થાળી સજાવીને રાણી નંદિની રાજા અમરસિંહ પાસે ગઈ. એ સમયે રાજા તેમના કેટલાક મિત્રો સાથે બેસીને મદિરા પાન કરી રહ્યા હતા. સવારનો સમય હતો અને રાજાના હાથમાં મદિરાનો પ્યાલો જોઈને રાણીનું હૃદય ભરાઈ આવ્યું. તેમણે હિંમત એકઠી કરીને રાજાને કહ્યું, સ્વામી, આજે શનિવાર છે. આજે ન્યાયના દેવતા શનિદેવનો દિવસ છે. મેં તમારા અને આપણા રાજ્યના કલ્યાણ માટે પૂજા રાખી છે. તમને વિનંતી છે કે માત્ર થોડી પળો માટે મદિરાનો આ પ્યાલો મૂકી દો અને મારી સાથે ચાલીને શનિદેવના ચરણોમાં શીશ ઝુકાવો. તેમના આશીર્વાદ આપણા બગડતા સંજોગોને સુધારી શકે છે. રાજા અમરસિંહને પોતાના મિત્રોની સામે રાણીની આ વાત પોતાની બેઇજ્જતી લાગી. મદિરાના નશાએ તેમના વિવેકને પૂરી રીતે હરી લીધો હતો. રાજાએ ક્રોધમાં આવીને પોતાના હાથનો પ્યાલો જોરથી જમીન પર પટક્યો અને ઊભા થઈ ગયા. તેમણે રાણી તરફ આંગળી ચીંધતા કડક શબ્દોમાં કહ્યું, રાણી, તું મને શીખવીશ કે મારે શું કરવાનું છે? તું મને એક સાધારણ દેવતાની સામે ઝૂકવાનું કહી રહી છે? હું રાજા અમરસિંહ છું. હું કોઈની સામે નથી ઝૂકતો. અને આ શનિ કોણ છે? શું તેણે મને આ રાજપાટ આપ્યું છે? આ બધું મારા બાહુબળની કમાણી છે. જા અહીંથી અને પોતાના પેલા દેવતાઓની પૂજા તું જાતે કર. મને મારા આનંદમાં બાધા ન નાખ. રાણી નંદિનીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ધ્રુજતા સ્વરે કહ્યું, સ્વામી, શનિદેવનું અપમાન ન કરો. તે કર્મ ફળદાતા છે. તેમનો પ્રકોપ મોટા મોટા રાજાઓને પણ ધૂળમાં મેળવી દે છે. અહંકાર વિનાશનું મૂળ છે. કૃપા કરીને શાંત થઈ જાઓ અને ક્ષમા માંગી લો. રાજાનો અહંકાર 7મા આસમાને હતો. તેમણે જોરથી અટ્ટહાસ કર્યું અને કહ્યું, અહંકાર? આ મારું આત્મમાન છે. અને સાંભળી લે નંદિની, જો તારા શનિદેવમાં એટલી જ શક્તિ છે તો કહી દે એમને કે મારું જે બગાડવું હોય એ બગાડી લે. હું કોઈનાથી નથી ડરતો. એટલું કહીને રાજાએ ત્યાં રાખેલા પૂજાના ફૂલ અને પ્રસાદને પગની ઠોકર મારી દીધી. આખા ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. રાજાના મિત્રો પણ આ જોઈને ગભરાઈ ગયા. રાણી નંદિની તો જાણે પથ્થરની મૂર્તિ બની ગઈ. તેમણે જમીન પર પડેલો પ્રસાદ ઉપાડ્યો, તેને માથે લગાવ્યો અને એક પણ શબ્દ બોલ્યા વિના ત્યાંથી ચાલી ગઈ. તે સમજી ગઈ હતી કે હવે વિનાશનો સમય નજીક આવી ચૂક્યો છે. રાજાએ સાક્ષાત કાળને પડકાર આપ્યો હતો. શનિદેવ જે ન્યાયપ્રિય છે, તે અન્યાય અને અહંકારને ક્યારેય ક્ષમા નથી કરતા. એ જ રાત્રે જ્યારે રાજા અમરસિંહ ગાઢ નિદ્રામાં સૂઈ રહ્યા હતા, તો મહેલની બહાર વાતાવરણ અચાનક બદલાવા લાગ્યું. તેજ પવન ફૂંકાવા લાગ્યો. આકાશમાં કાળા વાદળ ઘેરાઈ આવ્યા અને વીજળી ચમકવા લાગી. મહેલના રક્ષકો પણ ગભરાઈ ગયા કે અચાનક કેવું તોફાન આવ્યું છે. આ કોઈ સાધારણ વાવાઝોડું ન હતું. આ રાજા અમરસિંહના જીવનમાં આવનારા શનિદેવના પ્રકોપના ભણકારા હતા. રાજાના ખરાબ દિવસો હવે શરૂ થઈ ચૂક્યા હતા. શનિદેવની વક્ર દૃષ્ટિ હવે રાજાના રાજપાટ અને તેમના અહંકાર પર પડી ચૂકી હતી. બીજી સવારે જ્યારે રાજા ઊંઘમાંથી ઉઠ્યા તો તેમનું માથું ભારે થઈ રહ્યું હતું. તેમણે સેવકને બૂમ પાડી, પાણી લાવો, પણ કોઈ સેવક ન આવ્યો. રાજાને ગુસ્સો આવ્યો. તે બૂમો પાડતા ઓરડામાંથી બહાર નીકળ્યા. ક્યાં મરી ગયા બધાના બધા? ત્યારે જ પરસાળ પણ સુમસામ હતી. ત્યારે જ તેમને મહેલના મુખ્ય દ્વાર તરફથી શોરબકોર સંભળાયો. રાજા લડખડાતા પગલે પોતાની તલવાર સંભાળતા મુખ્ય દ્વાર તરફ વધ્યા.
ત્યાં જઈને તેમણે જે દ્રશ્ય જોયું તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. પડોશી રાજ્યના રાજા, જેને ક્યારેક અમરસિંહે યુદ્ધમાં હરાવ્યો હતો અને જીવનદાન આપ્યું હતું, એણે અમરસિંહની નબળાઈ અને રાજ્યની ખરાબ હાલતનો ફાયદો ઉઠાવીને અચાનક હુમલો કરી દીધો હતો. અમરસિંહની સેના, જે રાજાની બેદરકારીના કારણે નબળી પડી ચૂકી હતી અને જેને ઘણા મહિનાઓથી પગાર નહોતો મળ્યો, તેમણે હથિયાર હેઠા મૂકી દીધા હતા. શત્રુ રાજાના સૈનિકો મહેલની અંદર ઘૂસી આવ્યા હતા અને લૂંટફાટ મચાવી રહ્યા હતા. રાજા અમરસિંહે પોતાની તલવાર કાઢી અને ગર્જના કરી કે વિશ્વાસઘાતીઓ, મારા રાજ્યમાં ઘૂસવાની તમારી હિંમત કેવી રીતે થઈ? પરંતુ આજે રાજાના અવાજમાં પેલો સિંહ જેવો દમ ન હતો. મદિરાએ તેમના શરીરને ખોખલું કરી દીધું હતું. શત્રુ સૈનિકોએ રાજાને ચારે તરફથી ઘેરી લીધા. રાજાએ યુદ્ધ કરવાનો પ્રયાસ કર્યો, પણ તેમનું શરીર સાથ નહોતું આપી રહ્યું. થોડી જ પળોમાં મહાન યોદ્ધા રાજા અમરસિંહને બંદી બનાવી લેવામાં આવ્યા. તેમના હાથમાં હથકડીઓ નાખી દેવામાં આવી અને તેમને તેમના જ દરબારમાં એક અપરાધીની જેમ ઘસડીને લાવવામાં આવ્યા. રાણી નંદિનીને પણ રાણીવાસથી બંદી બનાવીને લાવવામાં આવી. રાણીના ચહેરા પર ડર નહીં, પણ એક ઊંડો શોક હતો. તેમણે રાજા તરફ જોયું. રાજાની નજરો ઝૂકેલી હતી. કાલ સુધી જે રાજા શનિદેવને પડકાર આપી રહ્યો હતો, આજે તે પોતાના જ મહેલમાં કેદી બનીને ઊભો હતો. શત્રુ રાજાએ અમરસિંહના સિંહાસન પર બેસીને હસતા હસતા કહ્યું કે અમરસિંહ, સાંભળ્યું છે તને મદિરા બહુ ગમે છે? જો તારી આ લતે આજે તને ક્યાં પહોંચાડી દીધો. આજથી આ રાજ્ય મારું છે અને તું હવે રાજા નહીં, એક ભિખારી છે. શત્રુ રાજાએ આદેશ આપ્યો કે અમરસિંહ અને નંદિનીના રાજવી વસ્ત્ર ઉતારી લેવામાં આવે અને તેમને ફાટેલા જૂના કપડાં પહેરાવીને રાજ્યમાંથી બહાર કાઢી મૂકવામાં આવે. રાજા અમરસિંહ માટે આ મૃત્યુથી પણ મોટો દંડ હતો. જે પ્રજા પર તે રાજ કરતા હતા, આજે એ જ પ્રજાની સામે તેમને અપમાનિત કરવામાં આવી રહ્યા હતા. અને સૌથી દુઃખદ વાત એ હતી કે પ્રજા પણ તેમની આ દશા પર આંસુ નહોતી વહાવી રહી, કારણ કે પાછલા થોડા સમયથી રાજાના અત્યાચાર અને બેદરકારીથી પ્રજા પણ દુઃખી થઈ ચૂકી હતી. શનિદેવની માયા શરૂ થઈ ચૂકી હતી. રાજાનો અહંકાર તૂટી રહ્યો હતો, પરંતુ હજુ તો કષ્ટોની બસ શરૂઆત હતી. રાજા અને રાણીને ખુલ્લા પગે, ફાટેલી હાલતમાં, કોઈ પણ ધન દોલત વગર મહેલના પાછળના રસ્તેથી ધક્કો મારીને બહાર કાઢી મૂકવામાં આવ્યા. મહેલના વિશાળ લોખંડના દરવાજા ભારે અવાજ સાથે બંધ થઈ ગયા. એ અવાજ રાજા અમરસિંહના કાનોમાં કોઈ વજ્રઘાતની જેમ ગૂંજ્યો. હજુ તો થોડા જ કલાકો પહેલાં સુધી તે આ દરવાજાની અંદર એક ચક્રી શાસન કરતા હતા, અને હવે તે એ જ દરવાજાની બહાર એક ભિખારીની જેમ ઊભા હતા. તેમના શરીર પર રાજવી રેશમી વસ્ત્રોની જગ્યાએ ફાટેલા જૂના મેલથી ભરેલા કપડાં હતા. પગમાં જોડા પણ ન હતા. રાણી નંદિની, જે કાલ સુધી કોમળ ફૂલોની સેજ પર સૂતી હતી, આજે ધગધગતા તડકામાં ખુલ્લા પગે ધૂળ ભરેલા રસ્તા પર ઊભી હતી. રાજા અમરસિંહ હજુ પણ આઘાતમાં હતા. તેમની આંખો સામે વારંવાર એ જ દ્રશ્ય ફરી રહ્યું હતું, જ્યારે શત્રુ રાજાએ તેમને ધક્કો મારીને બહાર કઢાવ્યા હતા. મદિરાનો નશો હવે ધીરે ધીરે ઉતરી રહ્યો હતો, અને તેની જગ્યા એક અસહ્ય માથાનો દુખાવો અને શરમ લઈ રહી હતી. પરંતુ સૌથી વધારે જે વસ્તુ તેમને તોડી રહી હતી, તે હતો તેમનો અહંકાર, જે હજુ પણ પૂરી રીતે નહોતો મટ્યો. રાજાએ પાછળ વળીને પોતાના મહેલની ઊંચી દિવાલોને જોઈ અને ગુસ્સામાં મુઠ્ઠી વાળી લીધી. તેમણે રાણી નંદિની તરફ જોયું અને અકળાઈને બોલ્યા કે આ બધું તારા કારણે થયું છે નંદિની. જો તું એ દિવસે પેલી મનહૂસ પૂજાની થાળી લઈને મારી પાસે ન આવતી તો મારો મિજાજ ખરાબ ન થતો, અને કદાચ આજે આ નોબત ન આવતી. રાણી નંદિની જાણતી હતી કે રાજા હજુ પણ પોતાની ભૂલ માનવા તૈયાર નથી.
તે હજુ પણ શનિદેવના પ્રકોપને માત્ર સંયોગ સમજી રહ્યા છે. રાણીએ શાંત સ્વરે કહ્યું, સ્વામી, દોષ કોઈ બીજાનો નથી, આપણા સમય અને કર્મોનો છે. હજુ પણ સમય છે. શનિદેવ પાસે મનોમન ક્ષમા માંગી લો. આ જે કંઈ પણ થઈ રહ્યું છે તે સાધારણ નથી. એક જ રાતમાં આટલું વિશાળ સામ્રાજ્ય હાથમાંથી નીકળી જવું, આ ઈશ્વરીય સંકેત છે. રાજાએ નફરતથી મોઢું ફેરવી લીધું અને બોલ્યા, ચાલ અહીંથી. મારે અહીં એક પળ પણ નથી રોકાવું. આપણે કોઈ બીજા રાજ્યમાં જઈશું. મારા અનેક મિત્ર રાજા છે, તેઓ મારી મદદ જરૂર કરશે. હું સેના લઈને આવીશ અને મારું રાજ્ય પાછું છીનવી લઈશ. રાજા અમરસિંહ અને રાણી નંદિનીએ ચાલવાનું શરૂ કર્યું. નગરની સીમા પૂરી થતાં જ ગાઢ જંગલ શરૂ થઈ જતું હતું. બપોરનો આકરો તડકો માથે હતો. રાજા, જેમણે જીવનમાં ક્યારેય તડકાની ગરમી નહોતી વેઠી, આજે ખુલ્લા પગે અંગારા જેવી તપેલી જમીન પર ચાલી રહ્યા હતા. થોડે જ દૂર ચાલવા પર તેમના કોમળ પગમાં ફૂલ્લા પડી ગયા. કાંકરા અને પથ્થર તેમના પગમાં ખૂંચવા લાગ્યા. દરેક ડગલે એક ચીસ નીકળતી હતી. રાણી નંદિની, જે પોતે ખૂબ કોમળ હતી, પોતાની પીડા છુપાવીને રાજાનો હાથ પકડીને ચાલી રહી હતી. તે જાણતી હતી કે રાજા શારીરિક કષ્ટ કરતાં વધારે માનસિક કષ્ટમાંથી પસાર થઈ રહ્યા છે. મદિરાની લતના કારણે રાજાનું શરીર ધ્રુજી રહ્યું હતું. તેમને તલપ લાગી રહી હતી. પરંતુ અહીં જંગલમાં પાણીનું એક ટીપું પણ નસીબ નહોતું. મદિરા તો બહુ દૂરની વાત હતી. ચાલતા ચાલતા સાંજ થવા આવી. ભૂખ અને તરસથી રાજાના હાલ બેહાલ હતા. ગળું સુકાઈને કાંટો થઈ ગયો હતો. રાજાએ લડખડાતા કહ્યું, નંદિની, હવે મારાથી વધારે નહીં ચલાઈ શકાય. મને પાણી જોઈએ છે. મારા પ્રાણ ગળા સુધી આવી ગયા છે. રાણીએ ચારે તરફ નજર દોડાવી. દૂર તેમને કંઈક ચમકતું દેખાયું. તે બોલી, સ્વામી, ધીરજ રાખો. ત્યાં સામે મને એક સરોવર દેખાઈ રહ્યું છે. આપણે ત્યાં જઈને પોતાની તરસ छिपाવી શકીએ છીએ અને થોડો આરામ કરી શકીએ છીએ. પાણીની આશામાં રાજાના પગમાં જાણે જીવ આવી ગયો. તે લંગડાતા લંગડાતા ઝડપથી પેલા સરોવર તરફ વધ્યા. ત્યાં ખરેખર એક સુંદર સરોવર હતું, જેમાં ચોખ્ખું પાણી ભરેલું હતું. રાજા ખુશીથી ગાંડા થઈ ગયા. તે કિનારે પહોંચ્યા અને ખોબામાં પાણી ભરવા માટે ઝૂક્યા. પરંતુ ત્યારે જ એક ચમત્કાર થયો. જેવો રાજાએ પાણીને અડવા માટે હાથ લંબાવ્યો, સરોવરનું પાણી જોતતા જોતતામાં કાદવમાં બદલાઈ ગયું. પાણીનું સ્તર અચાનક નીચે જતું રહ્યું અને ત્યાં માત્ર દલદલ અને સડેલા પાંદડા રહી ગયા. તેમાંથી એટલી દુર્ગંધ આવવા લાગી કે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ થઈ ગયું. રાજા હેપટાઈ ગયા. તેમણે પોતાની આંખો ચોળી. આ શું માયા છે? હમણાં તો અહીં ચોખ્ખું પાણી હતું. રાજાએ ગુસ્સે અને હતાશામાં ચીસ પાડતા કહ્યું, આ શું છળ છે? કોણ કરી રહ્યું છે આ મારી સાથે? શું પ્રકૃતિ પણ મારી દુશ્મન થઈ ગઈ છે? રાણી નંદિની પણ આ દ્રશ્ય જોઈને કંપી ઉઠી. તે સમજી ગઈ કે આ શનિદેવના વક્ર દ્રષ્ટિનું જ પરિણામ છે. શનિદેવ રાજાને એ અહેસાસ અપાવવા માંગે છે કે જ્યારે સમય ખરાબ હોય છે તો અમૃત પણ ઝેર બની જાય છે. રાણીએ કહ્યું, સ્વામી, આ કોઈ છળ નથી. આ શનિદેવનો સંકેત છે. તમે જળ અને અન્નનું અપમાન કર્યું હતું. આજે એ જ જળ તમારાથી દૂર ભાગી રહ્યું છે. હજુ પણ સમજો. રાજાએ રાણીની વાત કાને ન ધરી અને ગુસ્સામાં ત્યાંથી આગળ વધી ગયા. તરસથી તેમના હાલ બેહાલ હતા, પણ અહંકાર હજુ પણ ઝૂકવા તૈયાર નહોતો. તેઓ આગળ વધ્યા. જંગલ ગાઢ થતું જતું હતું. ઝાડીઓના કાંટા તેમના કપડાં ફાડી રહ્યા હતા અને શરીરને લોહી લોહાણ કરી રહ્યા હતા. થોડે દૂર જવા પર રાજાની નજર એક ઝાડ પર પડી. તે એક જંગલી ફળોનું ઝાડ હતું, જેના પર રસદાર ફળ લટકેલા હતા. રાજાની આંખોમાં ચમક આવી ગઈ. તેમણે વિચાર્યું, પાણી નહીં તો આ ફળો ખાઈને જ હું મારી ભૂખ અને તરસ મટાડી લઈશ. રાજાએ રાણીને ત્યાં જ રોકવાનો ઇશારો કર્યો અને પોતે પેલા ઝાડ પર ચડવાનો પ્રયાસ કરવા લાગ્યા. જીવનમાં ક્યારેય તેમણે ઝાડ પર ચડતા શીખ્યું ન હતું, એટલે ઘણીવાર લપસ્યા, હાથ પગમાં ઉજરડા પડ્યા, પણ ભૂખની લહાએ તેમની પાસે આ કઠિન કાર્ય પણ કરાવી લીધું. કોઈ રીતે તે એક ડાળ પર પહોંચ્યા અને એક મોટું અને પાકું ફળ તોડી લીધું.
રાજાની ખુશીનો પાર ન હતો. તેમણે વિચાર્યું કે હવે તો ભૂખ મટશે. તે ઝાડ પરથી નીચે ઉતર્યા અને ખૂબ હોંશે હોંશે પેલા ફળને મોઢા પાસે લઈ ગયા. જેવો તેમણે ફળનો પહેલો ટુકડો તોડ્યો, તેમના હોશ ઉડી ગયા. તે ફળ બહારથી જેટલું સુંદર દેખાઈ રહ્યું હતું, અંદરથી એટલું જ સડેલું હતું. તેમાંથી હજારો કીડા ખદબદતા બહાર નીકળી આવ્યા. રાજાએ ગભરાટમાં ફળ ફેંકી દીધું. રાજા અમરસિંહ જમીન પર બેસી ગયા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા કે આ શું થઈ રહ્યું છે મારી સાથે? હું રાજા અમરસિંહ છું. મને સોનાની થાળીમાં 56 ભોગ પીરસાવવામાં આવતા હતા. આજે હું એક દાણા માટે ટળવળી રહ્યો છું. આખરે મેં કોનું શું બગાડ્યું છે? રાણી નંદિનીએ તેમની પાસે બેસીને તેમના આંસુ લૂછ્યા અને કહ્યું, સ્વામી, ધીરજ ન ગુમાવો. આ પરીક્ષાની ઘડી છે. જ્યાં સુધી તમે પોતાના મનમાંથી હું રાજા છુંનો અહંકાર નહીં કાઢો, ત્યાં સુધી આ કષ્ટ ઓછા નહીં થાય. હવે આપણે સાધારણ મનુષ્ય છીએ. આપણે આપણી મહેનત અને કિસ્મત પર ભરોસો રાખીને આગળ વધવું પડશે. રાત પડી ગઈ હતી. જંગલમાં જંગલી જાનવરોની અવાજો આવવા લાગી હતી. રાજા અને રાણીને ડર લાગવા માંડ્યો કે ક્યાંક કોઈ જાનવર તેમનો શિકાર ન બનાવી લે. તેમણે એક વિશાળ વડના ઝાડ નીચે આશરો લેવાનો નિર્ણય કર્યો. તે રાત રાજાના જીવનની સૌથી ભયાનક રાત હતી. મચ્છરોનો ત્રાસ, જમીનની કઠોરતા, ભૂખ તરસની લહાય અને જંગલી જાનવરોનો ભય. રાજા આખી રાત પડખા ઘસતા રહ્યા. તેમને પોતાની મખમલી સેજ અને દાસ-દાસીઓ યાદ આવી રહ્યા હતા. પેલી બાજુ શનિદેવ હજુ પણ રાજાની પરીક્ષા લઈ રહ્યા હતા. તે જોવા માંગતા હતા કે રાજા ક્યારે પોતાની ભૂલ સ્વીકારે છે. બીજી સવારે જ્યારે રાજાની આંખ ખુલી તો તેમનું શરીર અકળાઈ ગયું હતું. ભૂખ અને તરસથી તે લગભગ બેભાન થવાના હતા. રાણી નંદિનીએ કહ્યું, સ્વામી, આ જંગલમાં આપણને કંઈ નહીં મળે. આપણે અહીંથી નીકળીને કોઈ નજીકના નગર કે ગામમાં જવું પડશે. ત્યાં કદાચ આપણને કોઈ કામ મળી જાય કે કોઈ આપણી મદદ કરી દે. રાજાએ ઉદાસ મને હા પાડી. તેઓ એટલા નબળા થઈ ચૂક્યા હતા કે તેમનામાં દલીલ કરવાની પણ તાકાત ન હતી. તેઓ બંને ફરીથી ચાલવા લાગ્યા. કલાકોની મુસાફરી પછી જંગલ પૂરું થયું અને તેમને દૂર એક નગર દેખાયું. આ નગર તેમના પોતાના રાજ્યનું નહીં, પણ પડોશી રાજ્યનો એક ભાગ હતું, જેનું નામ હતું ચંદનપુર. ચંદનપુર પહોંચીને રાજાએ રાહતનો શ્વાસ લીધો. તેમણે વિચાર્યું કે અહીં કોઈને કોઈ તેમની મદદ જરૂર કરશે. પરંતુ રાજાનો પહેરવેશ એવો હતો કે કોઈ તેમને ઓળખી નહોતું શકતું કે તે રાજા અમરસિંહ છે. તેઓ એક ભિખારી કરતાં પણ વધારે ખરાબ લાગી રહ્યા હતા. વાળ વિખરાયેલા, દાઢી વધેલી, કપડાં ફાટેલા અને શરીર પર ધૂળ અને માટીના થર. નગરના પ્રવેશદ્વાર પર પહોંચીને રાજાએ જોયું કે ત્યાં એક સદાવર્ત ચાલી રહ્યું હતું. અમુક લોકો ગરીબોને ભોજન વહેંચી રહ્યા હતા. રાજા, જે ક્યારેક દાન આપતા હતા, આજે પોતાની ભૂખ મટાડવા માટે પેલી લાઈનમાં ઊભા રહેવા મજબૂર થઈ ગયા. આ તેમના આત્મમાન પર બહુ મોટી ચોટ હતી. પરંતુ પેટની આગ આત્મમાન કરતાં મોટી હોય છે. રાજા લાઈનમાં પોતાના વારાની રાહ જોવા લાગ્યા. જેવો તેમનો વારો આવ્યો અને તેમણે ભોજન લેવા માટે હાથ લંબાવ્યો, ત્યારે જ ત્યાં એક ગાંડો આખલો ઘૂસી આવ્યો. આખલાએ ત્યાં નાસભાગ મચાવી દીધી. લોકો આમ તેમ ભાગવા લાગ્યા. આખલો સીધો રાજા તરફ દોડ્યો. રાજાએ બચવા માટે છલાંગ લગાવી, પરંતુ આ ધક્કા મુક્કીમાં ભોજનનું પાત્ર જમીન પર પડી ગયું અને બધું ખાવાનું માટીમાં મળી ગયું. આખલાએ પેલા ખાવાનાને ખૂંદી નાખ્યું. રાજા જમીન પર પડેલા પેલા માટીવાળા ભોજનને જોતા રહી ગયા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે સમજી ગયા કે શનિદેવ તેમને એક દાણો પણ સરળતાથી નહીં મળવા દે. રાણી નંદિનીએ તેમને ઉઠાડ્યા અને એક બાજુ લઈ ગઈ. ત્યાંના લોકોએ તેમને ગાંડા અને ભિખારી સમજીને ત્યાંથી ભગાડી દીધા. ચલો ભાગો અહીંથી, મનહૂસ કયાકરા. આવતાની સાથે જ ધમાલ મચી ગઈ. એક વ્યક્તિએ રાજાને ધુતકાર્યા. રાજા અમરસિંહ, જે ક્યારેક પોતાના રાજ્યમાં ન્યાય કરતા હતા, આજે કોઈ પણ અપરાધ વગર ધુતકારાઈ રહ્યા હતા. તેઓ બંને નગરની ગલીઓમાં ભટકવા લાગ્યા.
હવે તેમને સમજાતું ન હતું કે તે શું કરે. ના રહેવાનું ઠેકાણું, ના ખાવા માટે અન્ન અને ના તો ખિસ્સામાં એક ફૂટી કૌડી. રાજાએ રાણીને કહ્યું, નંદિની, મને બહુ શરમ આવી રહી છે. હું તને સુખી રાખવાનું વચન આપીને લાવ્યો હતો અને આજે હું તને 2 ટંકની રોટલી પણ નથી આપી શકતો. રાણીએ કહ્યું, સ્વામી, મુસીબતમાં જ સંબંધો અને ધીરજની પરીક્ષા થાય છે. આપણે મહેનત કરીશું. આપણે કોઈ કામ શોધીએ છીએ. તમે ચિંતા ન કરો. ઈશ્વર કોઈને કોઈ રસ્તો જરૂર કાઢશે. તેઓ બંને કામની શોધમાં ભટકવા લાગ્યા. રાજા, જેમણે ક્યારેય તણખલું પણ નહોતું ઉપાડ્યું, હવે લોકો પાસે કામ માંગી રહ્યા હતા. શું મને કોઈ કામ મળશે? રાજાએ એક દુકાન પર જઈને પૂછ્યું. દુકાનદારે રાજાની હાલત જોઈને નાક ચઢાવ્યું અને કહ્યું, તારા જેવા નશેડી અને નબળા માણસને હું શું કામ આપીશ? તું તો પોતાના પગ પર ઊભો પણ નથી રહી શકતો. જા અહીંથી, ભીખ માંગ ક્યાંક બીજે. રાજાને વારંવાર અપમાનિત થવું પડી રહ્યું હતું. દરેક અપમાન તેમના અહંકાર પર એક હથોડાની જેમ વાગી રહ્યું હતું. ધીરે ધીરે રાજાનો ગુસ્સો હવે લાચારીમાં બદલાઈ રહ્યો હતો. સાંજ થતાં થતાં તેઓ એક તેલી તેલ કાઢવાવાળાના ઘર પાસે પહોંચ્યા. એ તેલીનું નામ રામદાસ હતું. રામદાસને એક મજૂરની જરૂર હતી, જે તેની ઘાણી ચલાવી શકે અને ભારે સામાન ઉપાડી શકે. રાજાએ ત્યાં જઈને કામ માંગ્યું. રામદાસે રાજાને ઉપરથી નીચે સુધી જોયા અને બોલ્યો, દેખાવમાં તો તું કોઈ સારા ઘરનો લાગે છે, પણ હાલત બહુ ખરાબ છે. મારી પાસે કામ તો છે, પણ બહુ મહેનતનું છે. તારે ઘાણી ચલાવવી પડશે અને તેલના ડબ્બા ઉપાડવા પડશે. શું તું કરી શકીશ? રાજા અમરસિંહ પાસે ના કહેવાનો કોઈ વિકલ્પ નહોતો. પેટની ભૂખે તેમને ઝુકાવી દીધા હતા. તેમણે માથું ઝુકાવીને કહ્યું, જી માલિક, હું કરી લઈશ. બસ મને અને મારી પત્નીને રહેવા માટે થોડી જગ્યા અને ભોજન આપી દેજો. રામદાસ માની ગયો. તેણે તેમને પોતાના ઘરની પાછળ બનેલી એક નાની ઝૂંપડી રહેવા માટે આપી દીધી. આ ઝૂંપડી જાનવરોના વાડા કરતાં પણ ખરાબ હતી, પરંતુ રાજા અને રાણી માટે આ કોઈ મહેલથી ઓછી નહોતી, કારણ કે ઓછામાં ઓછું હવે તેમના માથા પર છત હતી. એ રાત્રે રાજા અમરસિંહ, જે ક્યારેય રેશમી ગાદરા પર સૂતા હતા, પેલી ઝૂંપડીમાં તૂટેલા ખાટલા પર સૂતા હતા. શરીર પીડાથી તૂટી રહ્યું હતું. રાણી નંદિનીએ રાજાના પગ દબાવ્યા. રાજાની આંખોમાં આંસુ હતા. તેમણે રાણીનો હાથ પકડ્યો અને પહેલીવાર બહુ ધીમા અવાજમાં બોલ્યા, નંદિની, કદાચ તું સાચું કહેતી હતી. મારા કર્મોએ જ મને અહીં પહોંચાડ્યો છે. શનિદેવ બહુ કઠોર છે. રાણીના ચહેરા પર એક આછી સ્મિત આવી. તેમને લાગ્યું કે રાજાની બુદ્ધિ હવે થોડી સાચી દિશામાં આવી રહી છે. પરંતુ તે જાણતી હતી કે પરીક્ષા હજુ પૂરી નથી થઈ. શનિદેવ માત્ર દંડ નથી આપતા, તે શુદ્ધ કરે છે. જેમ સોનાને આગમાં તપાવીને શુદ્ધ કરવામાં આવે છે, તેમજ રાજાને હજુ વધારે તપવાનું બાકી હતું. બીજા દિવસથી રાજાનું નવું જીવન શરૂ થવાનું હતું. બીજી સવારે સૂરજના પહેલા કિરણની સાથે જ રાજા અમરસિંહ અને રાણી નંદિનીની ઊંઘ ઉડી ગઈ. પરંતુ આ સવાર મહેલની પેલી ખુશનુમા સવાર જેવી નહોતી, જ્યાં કોયલના ટહુકા અને દાસીઓના મધુર અવાજથી તેમની આંખો ખુલતી હતી. આ સવાર એક કર્કશ અવાજ સાથે શરૂ થઈ. ઓય, હજુ સુધી ઊંઘો છો? શું અહીં મફતની રોટલીઓ તોડવા આવ્યા છો? ઉઠો અને કામ પર લાગી જાઓ. આ અવાજ તેલી રામદાસનો હતો. રાજા અમરસિંહ સફાળા બેઠા થઈ ગયા. તેમનું પૂરું શરીર કાલના થાકથી તૂટી રહ્યું હતું. કમરમાં એવો દુખાવો હતો જાણે કોઈએ પથ્થર બાંધી દીધો હોય. પરંતુ રામદાસનો ઠપકો સાંભળીને તે તરત ઊભા થઈ ગયા. રામદાસે રાજા તરફ ઇશારો કરતા કહ્યું, સાંભળ, આજે મારો બળદ બીમાર છે. ઘાણી બંધ ન થવી જોઈએ. આજે બળદની જગ્યાએ ઘાણી તારે ખેંચવી પડશે. જો સાંજ સુધી કામ પૂરું ન થયું તો રાતનું ખાવાનું ભૂલી જજે. રાજાના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઘાણી ખેંચવી તો એક બળદનું કામ છે. એક માણસ, અને તે પણ એક રાજા, આ કેવી રીતે કરી શકશે? પરંતુ રાજાએ પોતાની પત્ની તરફ જોયું, જે ભૂખથી બેહાલ હતી.
રાજાએ મન કઠણ કર્યું અને ચૂપચાપ માથું ઝુકાવીને ઘાણી પાસે ચાલ્યા ગયા. તેમણે પોતાના ખભા પર પેલું ભારે લાકડાનું માળખું રૂક્યું, જેણે બળદ ખેંચતા હતા. જેવું રાજાએ ઘાણી ખેંચવાનું શરૂ કર્યું, તેમની ચીસ નીકળી ગઈ. એ લાકડાનો ભાર તેમના નાજુક ખભામાં ખૂંચી ગયો. પરંતુ રામદાસ પાસે જ ચાબુક લઈને ઊભો હતો. ડર અને મજબૂરીએ રાજાને પેલા ભારે પથ્થર ફેરવવા પર મજબૂર કરી દીધો. પરસેવાના ટીપા રાજાના કપાળેથી ટપકીને જમીનને ભીની કરવા લાગ્યા. દરેક ચક્કર સાથે રાજાનો શ્વાસ ફૂલી જતો, પણ તે રોકાઈ નહોતા શકતા. આ દૃશ્ય જોઈને રાણી નંદિનીનું કાળજું કંપી ઉઠ્યું. તે પોતાની સાડીના છેડાથી મોઢું ઢાંકીને રડવા લાગી. તે પોતાના સ્વામીને આ હાલમાં નહોતી જોઈ શકતી. રાણીએ વિચાર્યું કે જો સ્વામી આટલી મહેનત કરી રહ્યા છે, તો હું પણ હાથ પર હાથ ધરીને નથી બેસી શકતી. મારે પણ કંઈક કામ કરવું પડશે, જેથી આપણે આ નર્કમાંથી જલ્દી નીકળી શકીએ. રાણી નંદિનીએ પોતાના આંસુ લૂછ્યા અને રામદાસની પત્ની પાસે ગઈ. તેમણે હાથ જોડીને કહ્યું, માતાજી, શું મારા લાયક કોઈ કામ છે? હું પણ મારા પતિને મદદ કરવા માંગુ છું. રામદાસની પત્ની સ્વભાવે થોડી નરમ હતી, પણ ગરીબ હતી. તેણે કહ્યું, દીકરી, મારી પાસે તો કોઈ કામ નથી, પણ અહીં નજીકમાં જ નગર શેઠ ધનીરામની હવેલી છે. તેમની પત્નીને ઘરના કામ માટે એક કામવાળીની જરૂર છે. તું ત્યાં જઈને પૂછી લે. રાણી નંદિનીએ તેમનો આભાર માન્યો અને ખુલ્લા પગે જ શેઠ ધનીરામની હવેલી તરફ ચાલી નીકળી. હવેલી પહોંચીને તેમણે જોયું કે ત્યાં બહુ ચહેલપહેલ હતી. રાણીએ ડરતા ડરતા અંદર પ્રવેશ કર્યો અને શેઠાણીને મળી. શેઠાણી એક ઘમંડી મહિલા હતી. તેણે રાણીના ફાટેલા કપડાં અને ધૂળથી ખરડાયેલા ચહેરાને જોયો, પણ રાણીના ચહેરાનું તેજ તે છુપાવી ન શકી. શેઠાણીએ કહ્યું, કામ તો મળી જશે, પણ કામ બહુ ભારે છે. તારે સવારથી સાંજ સુધી ઘરના બધા એઠવાળા વાસણ માંજવા પડશે, કપડાં ધોવા પડશે અને આંગણું વાળવું પડશે. બદલામાં તને 2 ટકનું વધેલું ઘટેલું ખાવાનું અને મહિનાને અંતે થોડા સિક્કા મળશે. મંજૂર છે? રાણી નંદિની, જે ક્યારેક 56 ભોગ ખાતી હતી, આજે એઠવાળા વાસણ માંજવા માટે તૈયાર થઈ ગઈ. તેમણે માથું ઝુકાવીને કહ્યું, જી માલકીન, મને મંજૂર છે. એ જ ક્ષણથી રાણી નંદિનીનું કામ શરૂ થઈ ગયું. વાસણોનો ઢગલો હતો. રાણીએ પોતાની કોમલ આંગળીઓથી, જેમાં ક્યારેક હીરાની વીંટીઓ શોભતી હતી, રાખ અને માટી ઉપાડી અને વાસણ ઘસવા લાગી. વાસણ ઘસતા ઘસતા તેમના હાથની ચામડી છોલાઈ ગઈ. લોહી નીકળવા લાગ્યું, પણ તે રોકાઈ નહીં. તેમને પોતાના પતિનો ચહેરો યાદ આવી રહ્યો હતો, જે ઘાણી ખેંચી રહ્યા હતા. બપોર થઈ. રાજા પેલી બાજુ પરસેવેથી રેબઝેબ ઘાણી ખેંચી રહ્યા હતા અને આ બાજુ રાણી કૂએથી પાણી ખેંચીને કપડાં ધોઈ રહી હતી. શનિદેવની માયા જુઓ. રાજા અને રાણી બંને પોતાના કર્મોનો હિસાબ ચૂકવી રહ્યા હતા. સાંજે જ્યારે રાણીને કામના બદલામાં થોડી સૂકી રોટલીઓ અને થોડું અથાણું મળ્યું, તો તે તેને લઈને પોતાની ઝૂંપડીમાં પાછી ફરી. રાજા પણ ત્યાં સુધી કામ પતાવીને થાકીને લોથપોથ થઈને જમીન પર પડ્યા હતા. તેમના ખભા સૂજી ગયા હતા અને પગમાં ફોલ્લા ફૂટી ચૂક્યા હતા. રાણીએ રાજાને ઉઠાડ્યા અને તેમને પેલી રોટલીઓ આપી. રાજાએ રોટલીનો ટુકડો તોડ્યો તો તેમની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. તેમણે કહ્યું, નંદિની, આજે મને ખબર પડી કે એક મજૂરની રોટલીમાં કેટલો પરસેવો અને લોહી ભરેલું હોય છે. મેં મારા રાજ્યમાં ક્યારેય ગરીબોનું દુઃખ ન સમજ્યું. કદાચ શનિદેવ મને આજ શીખવવા માંગે છે. રાણીએ કહ્યું, સ્વામી, ઈશ્વરના ઘરે દેર છે, પણ અંધેર નથી. તમે ધીરજ રાખો. હવે આજ તેમની દિનચર્યા બની ગઈ હતી. રાજા બળદની જેમ ઘાણીએ જોતા હતા અને રાણી શેઠના ઘરે વાસણ માંજતી. ધીરે ધીરે તેમનું શરીર આ કઠોર મહેનતનું આદી થવા લાગ્યું. પણ અપમાન અને દુઃખ ઓછું ન થયું.
થોડા સમય પછી એક શનિવારનો દિવસ આવ્યો. રાણી નંદિનીએ વિચાર્યું કે આજે શનિવાર છે, મારે શનિદેવની પૂજા કરવી જોઈએ. પણ પૂજા માટે ના તો તેમની પાસે તેલ હતું, ન કાળું કપડું, ન કોઈ પ્રસાદ. રાણીએ શેઠાણીના ઘરે કામ કરતાં કરતાં મનોમન શનિદેવનું સ્મરણ કર્યું. એ દિવસે શેઠાણી નાહવા માટે પોતાના ઓરડામાં ગઈ. નહાતા પહેલાં શેઠાણીએ પોતાનો નવલખો હાર, મોતીની માળા ઉતારીને ખીંટીએ દિવાલમાં લાગેલી ખીલી પર લટકાવી દીધો. શેઠાણી સ્નાનાગારમાં ચાલી ગઈ. એ સમયે ઓરડામાં માત્ર રાણી નંદિની હતી, જે ફર્શ પર પોતું કરી રહી હતી. ત્યારે જ એક વિચિત્ર ઘટના ઘટી. શનિદેવની માયાથી પેલી ખીટી જેના પર હાર લટકેલો હતો તે હારને ગળી દઈ. જી હા, દિવાલ હારને પોતાની અંદર સમાવી ગઈ. પલક ઝપકતા જ હાર ગાયબ થઈ ગયો. રાણી નંદિની પોતાના કામમાં મગ્ન હતી. તેમણે આ જોયું પણ નહીં. થોડીવાર પછી શેઠાણી નાહીને બહાર નીકળી. તેમણે પોતાનો હાર પહેરવા માટે હાથ લંબાવ્યો, પણ ત્યાં હાર ન હતો. શેઠાણી ગભરાઈ ગઈ. તેમણે આમ તેમ જોયું, હાર ક્યાંય ન હતો. ઓરડામાં માત્ર નંદિની હતી. શેઠાણીનો શક તરત નંદિની પર ગયો. તે જોર જોરથી બૂમો પાડવા લાગી, ચોર, ચોર, અરે કોઈ દોડો, આ કામવાળીએ મારો નવલખો હાર ચોરી લીધો. અવાજ સાંભળીને શેઠ ધણીરામ અને બાકી નોકર ચાકર ત્યાં આવી ગયા. શેઠાણીએ નંદિનીના વાળ પકડી લીધા અને તેને ઘસડતા ઘસડતા વચ્ચે આંગણામાં લઈ આવી. આણે મારો હાર ચોર્યો છે. હું નાહવા ગઈ હતી ત્યારે હાર ખીંટી પર હતો. બહાર આવી તો ગાયબ છે. આના સિવાય ઓરડામાં કોઈ ન હતું. રાણી રડતા રડતા હાથ જોડવા લાગી. ના માલકિન, મેં ચોરી નથી કરી. હું એક સારા કુળની સ્ત્રી છું. હું ચોરી નથી કરી શકતી. શેઠ ધનીરામે ગુસ્સામાં કહ્યું, સારા કુળની શકલથી તો ભિખારણ લાગે છે, અને વાતો જુઓ. જો તે હાર નથી લીધો તો હાર ક્યાં ગયો? શું હારને પાંખો આવી ગઈ? શેઠે આદેશ આપ્યો, આની તલાશી લો. નોકરાણીઓએ રાણીની તલાશી લીધી, પણ હાર ન મળ્યો. રાણીની જોડીમાં માત્ર પેલી સૂકી રોટલીઓ હતી, જે તેને મજૂરીમાં મળી હતી. હાર ન મળવા પર પણ શેઠાણીનો ગુસ્સો શાંત ન થયો. તેણે કહ્યું, નક્કી આણે હાર ક્યાંક છુપાવી દીધો છે કે કોઈને આપી દીધો છે. આને કોતવાલ પાસે લઈ ચાલો, એ જ આને સીધી કરશે. કોતવાલનું નામ સાંભળતા જ રાણી કંપી ગઈ. તે રાજાની પત્ની હતી. તે જાણતી હતી કે કોતવાલ ચોકીમાં કેદીઓ સાથે કેવો વ્યવહાર થાય છે. તેમણે કરગરતા કહ્યું, શેઠજી, મારા પર દયા કરો. મેં ચોરી નથી કરી. શનિદેવ જાણે છે હું નિર્દોષ છું. શનિદેવનું નામ ન લે પાપીની. શેઠાણીએ તેને ઠોકર મારી. શેઠે પોતાના સેવકોને આદેશ આપ્યો, આને બાંધી લો અને આના પતિને પણ પકડીને લાવો. નક્કી બંને મળેલા છે. આજે હું આ બંનેને જેલની હવા ખવડાવીને જ રહીશ. સેવકો તરત તેલી રામદાસના ઘરે પહોંચ્યા. રાજા અમરસિંહ ઘાણી ચલાવી રહ્યા હતા. સેવકોએ તેમને પકડી લીધા અને ધક્કા મારતા મારતા હવેલી લઈ આવ્યા. ત્યાં રાજાએ જોયું કે રાણી નંદિની જમીન પર પડી રડી રહી છે અને લોકો તેમને ચોર ચોર કહીને અપમાનિત કરી રહ્યા છે. રાજાનું લોહી ઉકળી ઉઠ્યું. તેમણે ગરજીને કહ્યું, ખબરદાર, જો કોઈએ મારી પત્નીને હાથ પણ લગાડ્યો તો. અમે ગરીબ જરૂર છીએ, પણ ચોર નહીં. શેઠ ધનીરામે રાજાના ગાલ પર એક જોરદાર તમાચો માર્યો. ચૂપ કર ભિખારી, ચોરી કરે છે અને ઉપરથી સીના ચોરી. તમને બંનેને હવે રાજાના દરબારમાં રજૂ કરવામાં આવશે. ત્યાં તમને એવી સજા મળશે કે તમારી 7 પેઢી યાદ રાખશે. રાજા અમરસિંહ, જે ક્યારેક પોતે ન્યાયના સિંહાસન પર બેસતા હતા, આજે અપરાધી બનીને ઊભા હતા. તમાચાનો અવાજ તેમના કાનોમાં નહીં પણ તેમની આત્મા પર વાગ્યો હતો. તેમને સમજાઈ ગયું કે જ્યારે ગ્રહ નક્ષત્ર વિપરીત હોય છે તો સચ્ચાઈ પણ જૂઠ લાગવા માંડે છે. શેઠના માણસો રાજા અને રાણીને દોરડાથી બાંધીને નગરના રાજાના દરબાર તરફ લઈ ચાલ્યા. રસ્તામાં લોકો તેમના પર કાદવ અને પથ્થર ફેંકી રહ્યા હતા. જુઓ, આ જ છે પેલા ચોર. દેખાવમાં તો ભોળા લાગે છે, પણ હાથની સફાઈ જાણે છે. ભીડ ટોણા મારી રહી હતી. રાજા અમરસિંહ અને રાણી નંદિની માથું ઝુકાવી અપમાનનું ઝેર પીતા પીતા ચાલી રહ્યા હતા. રાણીએ ધીરેથી રાજાને કહ્યું, સ્વામી,
આ શનિદેવની જ માયા છે. પેલો હાર ખીંટી પર જ હતો. મેં મારી આંખોથી જોયો હતો. ખબર નહીં તે કેવી રીતે ગાયબ થઈ ગયો. રાજાએ કહ્યું, હું જાણું છું નંદિની, તું નિર્દોષ છે, પણ હવે આપણું સાંભળવાવાળું કોઈ નથી. આપણને જે પણ દંડ મળશે તેને ભોગવવો જ પડશે. દરબારમાં પહોંચીને તેમને રાજાની સામે રજૂ કરવામાં આવ્યા. આ રાજા ચંદ્રસેન હતા, જે ખૂબ જ ક્રોધી સ્વભાવના હતા. શેઠ ધનીરામે પોતાની જૂઠી કહાની સંભળાવી કે કેવી રીતે આ બંને મળીને તેમનો નવલખો હાર ચોર્યો છે. રાજા ચંદ્રસેને પૂરી તપાસ કર્યા વગર માત્ર શેઠની ગવાહી પર ફેસલો સંભળાવી દીધો. ચોરી રાજ્યમાં એક મોટો અપરાધ છે અને વિશ્વાસઘાત તેનાથી પણ મોટો અપરાધ છે. આ સ્ત્રીએ અન્નદાતાના ઘરમાં ચોરી કરી છે, પણ કારણ કે હાર જપ્ત નથી થયો એટલે આમને મૃત્યુદંડ નહીં આપવામાં આવે. રાજા અને રાણીએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ તેમનો આ ભ્રમ બીજી પડે જ તૂટી ગયો. રાજા ચંદ્રસેને પોતાનો ફેસલો આગળ સંભળાવ્યો. આ સ્ત્રીને કારાવાસમાં નાખી દેવામાં આવે અને આ પુરુષના હાથ અને પગ ઘાણીમાં કામ કરવાથી બહુ મજબૂત થઈ ગયા છે ને, આણે ચોરીમાં સાથ આપ્યો છે, એટલે આના બંને હાથ કાપી નાખવામાં આવે અને આને નગરની બહાર ફેંકી દેવામાં આવે, જેથી કોઈ પણ ચોરી કરવાની હિંમત ન કરે. આ ફેસલો સાંભળતા જ આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો. રાણી નંદિની ચીસી ઉઠી, નહીં મહારાજ, આવો અનર્થ ન કરો. મારા સ્વામી નિર્દોષ છે. જો સજા આપવી છે તો મને આપો, પણ આમના હાથ ન કાપો. રાજા અમરસિંહ પણ હેપતાઈ ગયા. હાથ કપાવા એક ક્ષત્રિય માટે, એક યોદ્ધા માટે હાથ કપાવા મૃત્યુથી પણ બદતર છે. તેમણે દયાની ભીખ માંગી, મહારાજ, હું પણ એક ક્ષત્રિય છું. મને યુદ્ધમાં મરવાનો મોકો આપો, પણ મને અપંગ ન બનાવો. પરંતુ અહંકારી રાજા ચંદ્રસેને એક ન સાંભળી. તેણે જલ્લાદોને ઇશારો કર્યો. સૈનિકો રાજા અમરસિંહને ઘસડતા ઘસડતા વધ સ્થળ તરફ લઈ ગયા. રાણી નંદિનીને સૈનિકોએ પકડી લીધી અને તેમને જેલ તરફ લઈ જવા લાગ્યા. રાણી પાછળ વળીને પોતાના પતિને જોઈ રહી હતી. સ્વામી, સ્વામી! તેમની ચીસો પથ્થરોનું કાળજું પણ ચીરી શકતી હતી, પણ શનિદેવના પ્રકોપ આગળ બધા લાચાર હતા. જલ્લાદોએ રાજા અમરસિંહને એક પથ્થરની શિલા પર સુવડાવ્યા. તેમની તલવારો તડકામાં ચમકી રહી હતી. રાજાએ પોતાની આંખો બંધ કરી લીધી અને પહેલીવાર સાચા મનથી કોઈ પણ અહંકાર વગર શનિદેવને પોકાર્યા. હે સૂર્યપુત્ર શનિદેવ, મેં બહુ પાપ કર્યા છે. હું અહંકારી હતો. મને મારા કર્મોની સજા મળી ગઈ છે. જો મારા પ્રાણ લેવાથી તમને સંતોષ મળે છે તો લઈ લો, પણ મારી પત્નીની રક્ષા કરજો પ્રભુ, મારી નંદિનીની રક્ષા કરજો. ત્યારે જ જલ્લાદે તલવાર ઉપાડી અને પૂરી તાકાતથી વાર કર્યો. તલવાર હવામાં લહેરાઈ અને એક ઝટકા સાથે નીચે પડી. એક ભયાનક ચીસથી આખું વાતાવરણ ગૂંજી ઉઠ્યું. પક્ષીઓ જે ઝાડ પર બેઠા હતા તે પણ એ દર્દનાક અવાજ સાંભળીને ઉડી ગયા. જલ્લાદોએ રાજા ચંદ્રસેનના આદેશનું પાલન કર્યું હતું. રાજા અમરસિંહ, જે ક્યારેક પોતાની તલવારબાજી માટે પ્રસિદ્ધ હતા, તેમના બંને હાથ કાંડાથી કાપી નાખવામાં આવ્યા હતા. લોહીની ધાર ફૂટી નીકળી હતી. રાજા પીડાથી તડફડી રહ્યા હતા, જાણે જમીન પર તડપતી માછલી હોય. રાજા અમરસિંહની આંખો સામે અંધારું છવાઈ ગયું. તે પીડા એટલી ભયાનક હતી કે તેમની ચેતના લુપ્ત થવા લાગી. પણ જલ્લાદોને તેમના પર જરા પણ દયા ન આવી. રાજા ચંદ્રસેનનો આદેશ હતો કે અપરાધીને મરવા નથી દેવાનો, તેને રીબાઈને જીવવા માટે છોડવાનો છે. એટલે જલ્લાદોએ રાજાના ઘા ઉપર ગરમ તેલ અને કપડું બાંધી દીધું, જેથી લોહીનું વહેવું બંધ થઈ જાય અને તે મરી ન જાય. ત્યાર પછી સૈનિકોએ રાજાને એક કોથળાની જેમ ઉપાડ્યા. રાજા બેભાન હતા. સૈનિકો તેમને નગરની સીમાથી બહાર લઈ ગયા, જ્યાં ઘાટા જંગલ અને વેરાન જમીનની શરૂઆત થતી હતી. ત્યાં એક સુમસામ જગ્યાએ, જ્યાં ગીધ અને જંગલી જાનવરો ફરતા હતા, સૈનિકોએ રાજાને ફેંકી દીધા. એક સૈનિકે જતા જતા નફરતથી થૂંકતા કહ્યું, પડ્યો રહે અહીં. હવે ના તારા હાથ છે ચોરી કરવા માટે અને ના કોઈ તને પાણી પીવડાવવાવાળું. પોતાના પાપોની સજા ભોગવ. સૈનિકો ચાલ્યા ગયા. રાજા અમરસિંહ પેલી પથરાળ જમીન પર એકલા પડ્યા હતા. થોડી વાર પછી જ્યારે તેમને હોશ આવ્યું તો પીડાની એક તેજ લહેર તેમના પૂરા શરીરમાં દોડી ગઈ. તેમણે આદતવશ પોતાના હાથોને હલાવવા ચાહ્યા, પણ ત્યાં હાથ હતા જ નહીં. માત્ર પાટાથી બંધાયેલા ઠૂંઠા બચ્યા હતા.
રાજાએ પોતાની આંખોથી પોતાના જ શરીરની આ દશા જોઈ અને ધ્રુસકે રડવા માંગ્યું, પણ શરીરમાં આંસુ વહાવવાની પણ તાકાત બચી ન હતી. સૂરજ આથમી રહ્યો હતો. રાજાનું ગળું તરસથી ફાટી રહ્યું હતું. તેમણે પાણી માટે આમ તેમ જોયું. નજીકમાં જ એક નાનો ખાડો હતો, જેમાં વરસાદનું ગંદુ પાણી જમા હતું. રાજાએ એ પાણી સુધી પહોંચવાની કોશિશ કરી, પણ હાથ વગર પેટે ઘસડાઈને ચાલવું કેટલું મુશ્કેલ હોય છે, આ તેમને આજે ખબર પડી. તે પેટના બળે ઘસડાતા પોતાની કોણીઓ અને દાઢીના સહારે ઇંચ આગળ વધ્યા. ધૂળ અને માટી તેમના ઘા અને મોઢામાં ભરાઈ રહી હતી. કોઈ રીતે તે પેલા ખાડા સુધી પહોંચ્યા અને જાનવરની જેમ મોઢું લગાવીને પેલું ગંદુ પાણી પીધું. પાણી પીતા જ તેમને પોતાની રાણી નંદિની યાદ આવી. તેમણે વિચાર્યું કે હું તો અહીં આ હાલતમાં છું, પણ મારી નંદિની, મારી કોમળ નંદિની પેલા નિર્દયી રાજાની કેદમાં ખબર નહીં કઈ હાલતમાં હશે. પેલી બાજુ રાજા ચંદ્રસેનના મહેલની નીચે બનેલી કાળ કોટડીમાં રાણી નંદિનીને ફેંકી દેવામાં આવી હતી. તે કોટડી એટલી અંધારી હતી કે ત્યાં દિવસ અને રાતની ખબર જ નહોતી પડતી. દિવાલો પરથી પાણી ટપકી રહ્યું હતું અને ફર્શ પર કાદવ હતો. ઉંદર અને જીવડાનું ત્યાં રહેઠાણ હતું. રાણી નંદિનીને જ્યારે ખબર પડી કે તેમના પતિના હાથ કાપી નાખવામાં આવ્યા છે અને તેમને નગરથી બહાર ફેંકી દેવામાં આવ્યા છે, તો તે પછડાઈને પડી ગઈ. તેમણે પોતાનું માથું દિવાલો પર પટક્યું અને રડતા રડતા કહ્યું કે હે શનિદેવ, આ કેવો ન્યાય છે? જો પરીક્ષા લેવી હતી તો ધન દોલત લઈ લેતા, રાજપાટ લઈ લેતા, પણ મારા સ્વામીને અપંગ કેમ બનાવ્યા? હવે તે કેવી રીતે જીવશે? કોણ તેમને પાણી પીવડાવશે? કોણ તેમના આંસુ લૂછશે? જેલના ચોકીદારે બહારથી ધમકાવતા કહ્યું કે એ ગાંડી સ્ત્રી, શોર ન મચાવ, આ રાજાનો ન્યાય છે. જે ચોરી કરશે તેના આવા જ હાલ થશે. હવે ચૂપચાપ પડી રહે, નહીંતર કોરડા પડશે. રાણીએ પોતાના મોઢા પર હાથ રાખી લીધો અને ડૂસકા ભરી ભરીને રડવા લાગી. તેમને પોતાની ચિંતા નહોતી, તેમને માત્ર રાજાની ચિંતા હતી. તે જાણતી હતી કે રાજા સ્વાભિમાની છે, તે આ અપંગતાને સહન નહીં કરી શકે. ક્યાંક તે પોતાના પ્રાણ ન ત્યાગી દે. રાણીએ પેલી અંધારી કોટડીમાં જ શનિદેવનું ધ્યાન ધર્યું. તેમણે સંકલ્પ લીધો કે હે પ્રભુ, જ્યાં સુધી મારા સ્વામી સુરક્ષિત પાછા નથી આવતા અને અમારા પર લાગેલો આ કલંક નથી મટતો, હું અન્નનો ત્યાગ કરું છું. હું માત્ર જળ પીને જીવિત રહીશ. આપ મારી સતીત્વની રક્ષા કરજો અને મારા પતિની રક્ષા કરજો. પાછા જંગલમાં રાત થઈ ચૂકી હતી. રાજા અમરસિંહ પીડા અને તાવથી તપી રહ્યા હતા. જંગલના જાનવરો સક્રિય થઈ ગયા હતા. દૂરથી શિયાળ અને વરુના રડવાના અવાજો આવી રહ્યા હતા. રાજા, જે નિશસ્ત્ર અને અપંગ હતા, હવે કોઈ પણ જાનવરનો આસાન શિકાર બની શકતા હતા. રાજાએ આસમાન તરફ જોયું. કાળા આસમાનમાં માત્ર એક તારો ચમકી રહ્યો હતો. રાજાએ ધ્રુજતા હોઠે કહ્યું કે હે શનિદેવ, હું સમજી ગયો છું. આ મારો અહંકાર હતો, જેણે કહ્યું હતું કે શનિ કોણ છે. આજે આપે બતાવી દીધું કે શનિ કોણ છે. આપ જ રાજાને રંક બનાવો છો અને આપ જ રંકને રાજા. મને ક્ષમા કરી દો પ્રભુ. મને મારા હાથ પાછા નથી જોઈતા, મને મારું રાજપાટ નથી જોઈતું. બસ મારી પત્નીની રક્ષા કરો અને મને એટલી શક્તિ આપો કે હું આ કલંક સાથે ન મરું. હું દુનિયાને બતાવવા માંગુ છું કે અમે ચોર નથી. રાજાનો એ કરુણ પોકાર જંગલના સન્નાટામાં ગૂંજી ગયો. શનિદેવ જે કર્મ ફલદાતા છે તે નિષ્ઠુર નથી, તે તો માત્ર જીવને સુધારવા માગે છે. રાજાનો અહંકાર હવે પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. હવે તેમના મનમાં માત્ર પશ્ચાતાપ અને ઈશ્વર પ્રત્યે સમર્પણ હતું. ત્યારે જ ત્યાં એક ચમત્કાર થયો. પેલા સુમસામ જંગલમાં એક બળદગાડાનો અવાજ સંભળાયો. ચલો બેટા, ચલો, જલ્દી ઘરે પહોંચવાનું છે. એક વૃદ્ધ માણસનો અવાજ આવ્યો. આ પેલો તેલી રામદાસ ન હતો, પણ બીજા ગામનો એક તેલી હતો, જે તેલ વેચીને પોતાના ગામ પાછો ફરી રહ્યો હતો. તેનું નામ દીનબંધુ હતું
અને જેવું તેનું નામ હતું એવો જ તેનો સ્વભાવ પણ હતો. દીનબંધુએ સડકના કિનારે કંઈક હલચલ જોઈ. તેણે પોતાનું બળદગાડું રોક્યું અને ફાનસ લઈને નીચે ઉતર્યો. તેણે જોયું કે એક માણસ લોહીથી લથપથ પડ્યો છે અને તેના બંને હાથ નથી. દીનબંધુનું દિલ પીગળી ગયું. તેણે રાજા પાસે જઈને પૂછ્યું કે ભાઈ, તું કોણ છે અને તારી આ હાલત કોણે કરી? રાજા અમરસિંહે ઝાંકી આંખોથી તેને જોયો. તેમનો અવાજ નહોતો નીકળી રહ્યો. તેમણે માત્ર પાણીનો ઈશારો કર્યો. દીનબંધુએ તરત પોતાની મશકમાંથી પાણી કાઢીને રાજાને પીવડાવ્યું. પાણી પીને રાજામાં થોડો જીવ આવ્યો. દીનબંધુએ વિચાર્યું, આ બિચારાને અહીં છોડી દીધો તો રાતભરમાં જાનવર આને ખાઈ જશે. આનું બચવું મુશ્કેલ છે. દીનબંધુએ રાજાને સહારો આપીને ઉઠાવ્યા અને બહુ મુશ્કેલીથી પોતાના બળદગાડામાં સુવડાવ્યા. રાજા પીડાથી કણસી રહ્યા હતા. બળદગાડું હિચકોલે ખાતું આગળ વધવા લાગ્યું. દરેક ઝટકો રાજાના ઘાને તાજા કરી રહ્યો હતો. પણ આ ઝટકા તેમને મોતના મોઢામાંથી જીવન તરફ લઈ જઈ રહ્યા હતા. દીનબંધુ તેમને પોતાના ઘરે લઈ ગયો. તેની પત્ની, જેનું નામ સુમતિ હતું, તે પણ ખૂબ દયાળુ હતી. જ્યારે તેણે રાજાની આ દશા જોઈ તો તે રડી પડી. તેણે તરત ગરમ પાણી કર્યું અને રાજાના ઘા સાફ કર્યા. જડીબુટ્ટીઓનો લેપ લગાવ્યો. રાજા બેભાન હતા. તે ઘણા દિવસોથી તાવમાં તપતા રહ્યા. દીનબંધુ અને સુમતિએ તેમની સેવા સગા દીકરાની જેમ કરી. તેમને ખબર નહોતી કે આ કોઈ રાજા છે. તેમણે તો બસ એક માણસના નાતે સેવા કરી હતી. લગભગ એક અઠવાડિયા પછી રાજાની હાલતમાં થોડો સુધારો થયો. તાવ ઉતર્યો અને તેમણે આંખો ખોલી. તેમણે જોયું કે તે એક સાધારણ પણ સાફ સુથરા ઘરમાં છે. તેમના ઘા પર પટ્ટી બાંધેલી હતી. દીનબંધુએ રાજાને હોશમાં જોઈને ખુશી વ્યક્ત કરી. ભગવાનનો લાખ લાખ શુક્ર છે કે તું બચી ગયો દીકરા. અમને તો લાગતું હતું કે તું નહીં બચે. રાજાએ ભીની આંખોથી પૂછ્યું, બાબા, તમે કોણ છો અને તમે મારા જેવા અભાગ્યાને કેમ બચાવ્યો? હું તો મરવા માટે જ છોડાયો હતો. દીનબંધુએ કહ્યું, દીકરા, મારવાવાળા કરતાં બચાવવાવાળો મોટો હોય છે. શનિદેવની કૃપાથી તું બચી ગયો. હવે તું આરામ કર. રાજા અમરસિંહનું જીવન તો બચી ગયું હતું, પણ હવે તેમની સામે એક નવી ચેલેન્જ હતી. તે અપંગ હતા. તે જાતે ખાવાનું પણ નહોતા ખાઈ શકતા, પાણી પણ નહોતા પી શકતા. તે પૂરી રીતે બીજા પર નિર્ભર હતા. એક સ્વાભિમાની રાજા માટે આ સ્થિતિ બહુ કષ્ટદાયી હતી. થોડા દિવસો વધુ વીત્યા. રાજાના ઘા રૂજાવા લાગ્યા. એક દિવસ રાજાએ દીનબંધુને કહ્યું, બાબા, તમે મારો જીવ બચાવ્યો. હું તમારો ઋણી છું, પણ હું તમારા પર બોજ બનીને નથી રહેવા માંગતો. હું કંઈક કામ કરવા માંગુ છું. દીનબંધુએ આશ્ચર્યથી પૂછ્યું, દીકરા, તારા હાથ નથી. તું શું કામ કરી શકીશ? રાજાએ એક પળ વિચાર્યો અને કહ્યું, બાબા, મારા હાથ નથી, પણ મારો અવાજ હજુ પણ સલામત છે. હું તમારા બળદોને હાંકી શકું છું. હું ઘાણી પર બેસીને બળદોને નિર્દેશ આપી શકું છું અને તેમની દેખભાળ કરી શકું છું. હું ગીતો દ્વારા કામમાં તમારું મન લગાવી શકું છું. કૃપા કરીને મને કામ આપો, નહીં તો મને લાગશે કે હું ભીખ પર નભી રહ્યો છું. દીનબંધુ રાજાના સ્વાભિમાનને જોઈને ગદગદ થઈ ગયો. તેણે કહ્યું, ઠીક છે દીકરા, આજથી તું મારી ઘાણીની જવાબદારી સંભાળ. તું બળદો પર નજર રાખજે. આ રીતે તે રાજા, જે ક્યારેક સિંહાસન પર બેસીને હજારો લોકોનું ભાગ્ય લખતો હતો, હવે એક તેલીના ઘરે ઘાણી પર બેસીને બળદોને હાંકવાનું કામ કરવા લાગ્યો. સમયનું ચક્ર જુઓ. રાજા ઘાણી પાસે બેસતા. જ્યારે બળદ ચાલતા તો રાજા ઊંચા અવાજે ગાતા. તેમના ગીતોમાં દર્દ હતું, વૈરાગ્ય હતું અને ઈશ્વરની ભક્તિ હતી. તેમનો અવાજ એટલો સુરીલો અને દર્દભર્યો હતો કે રસ્તે ચાલતા લોકો પણ રોકાઈને સાંભળવા લાગતા. ધીરે ધીરે રાજા અપંગ ગાયકના નામથી મશહૂર થવા લાગ્યા. પરંતુ રાજાનું મન હજુ પણ પેલી કાળ કોટડીમાં અટકેલું હતું, જ્યાં રાણી નંદિની કેદ હતી. તેમને ખબર નહોતી કે રાણી કઈ હાલતમાં છે. શું તે જીવિત પણ છે? રાજા રોજ રાત્રે આસમાન તરફ જોઈને શનિદેવને પૂછતા, પ્રભુ, આ સજા ક્યારે ખત્મ થશે? મારી નંદિનીને ક્યારે મુક્તિ મળશે? પેલી બાજુ જેલમાં રાણી નંદિનીનું શરીર સુકાઈને કાંટો થઈ ગયું હતું. તેમના કપડાં લીરે લીરા થઈ ગયા હતા, પણ તેમની આંખોનું તેજ હજુ પણ વધી ગયું હતું. તે નિરંતર શનિદેવના મંત્રોનો જાપ કરતી રહેતી હતી. જેલના અન્ય કેદી પણ તેમને માતા કહીને બોલાવવા લાગ્યા હતા.
એક રાત્રે રાજા અમરસિંહ ઘાણી પર બેઠા હતા. અમાસની રાત હતી. અચાનક એક તેજ વાવાઝોડું આવ્યું. દીવા ઓલવાઈ ગયા. બળદોએ ભાંભરવાનું શરૂ કરી દીધું. રાજાને લાગ્યું કે અંધારામાં કોઈ તેમની સામે ઊભું છે. એક ભારે અને ગંભીર અવાજ ગૂંજ્યો, અમરસિંહ! રાજા ચોંકી ગયા. કોણ છે? કોણ છે ત્યાં? અંધારામાંથી અવાજ આવ્યો, ઓળખતો નથી? હું એ જ છું જેનાથી તું ભાગી રહ્યો હતો. હું એ જ છું જેનું તે અપમાન કર્યું હતું. રાજા સમજી ગયા. તેમનું રૂવાણું કંપી ઉઠ્યું. આ કોઈ સાધારણ મનુષ્ય ન હતો. રાજા અમરસિંહ અંધારામાં ગૂંજતા એ ભારે અવાજને સાંભળીને હેબતાઈ ગયા. એ અવાજ કોઈ સાધારણ મનુષ્યનો ન હતો. તેમાં વાદળો જેવી ગર્જના અને સાગર જેવી ઊંડાઈ હતી. રાજાએ ધ્રુજતા પૂછ્યું, પ્રભુ, આપ કોણ છો? શું આપ મારા પ્રાણ લેવા આવ્યા છો? ત્યારે જ ત્યાં એક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. તે પ્રકાશ એટલો તેજ હતો કે રાજાને પોતાની આંખો બંધ કરવી પડી. એ પ્રકાશની વચ્ચેથી એક શ્યામ વર્ણ તેજસ્વી દેવ પ્રગટ થયા. તેમના હાથમાં દંડ હતો અને તેમની આંખોમાં ન્યાયની ચમક હતી. આ સાક્ષાત કર્મફળદાતા શનિદેવ હતા. રાજા અમરસિંહ જે અપંગ હતા અને ઊઠી પણ નહોતા શકતા, તેમણે ત્યાં જ જમીન પર પોતાનું માથું ઘસતા કહ્યું, હે સૂર્યપુત્ર, હે ન્યાયના દેવતા, મેં આપને ઓળખ્યા નહીં. મુજ અજ્ઞાનીને ક્ષમા કરી દો પ્રભુ. મારો અહંકાર ચૂરે ચૂર થઈ ચૂક્યો છે. હવે વધુ પરીક્ષા ન લો. શનિદેવે ગંભીર પણ શાંત સ્વરે કહ્યું, અમરસિંહ, હું કોઈને કારણ વગર દંડ નથી આપતો. આ તારા કર્મ અને તારો અહંકાર હતો જેણે તને રાજામાંથી રંક બનાવ્યો. તે અન્ન, જળ અને દેવોનું અપમાન કર્યું હતું. પરંતુ પાછલા થોડા સમયમાં તે અને તારી પત્ની નંદિનીએ જે ધીરજ અને સત્ય સાથે આ કષ્ટને ભોગવ્યો છે, તેનાથી તારા પાપ ધોવાઈ ગયા છે. તારો વનવાસ અને દંડનો સમય હવે સમાપ્ત થયો. શનિદેવે પોતાનો હાથ ઊંચો કર્યો અને કહ્યું, હું તને તારું ખોવાયેલું બધું પાછું આપું છું. પણ યાદ રાખજે, પદ અને પ્રતિષ્ઠાનો અહંકાર ફરી ક્યારેય ન કરતો. એટલું કહીને શનિદેવ અંતર્ધ્યાન થઈ ગયા. રાજા અમરસિંહને લાગ્યું જાણે તેમના શરીરમાં વીજળી દોડી ગઈ હોય. તેમના કપાયેલા હાથોમાં એક વિચિત્ર કંપન થયું. જોત જોતામાં એક ચમત્કાર થયો. રાજાના કાંડામાંથી માંસ અને હાડકાં જોડાવા લાગ્યા. થોડી જ પળોમાં રાજાના બંને હાથ ફરીથી એવા જ થઈ ગયા જેવા પહેલા હતા, બળશાળી અને સ્વસ્થ. રાજા પોતાની આંખો પર વિશ્વાસ ન કરી શક્યા. તેમણે પોતાના હાથોને હલાવીને જોયા. તેમણે જોડ્યા અને જમીન પર માથું ટેકવીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ. આપે આ પાપી પર દયા કરી. એ જ સમયે નગરમાં શેઠ ધનીરામની હવેલીમાં પણ એક ચમત્કાર થયો. શેઠાણી પોતાના ઓરડામાં સૂઈ રહી હતી. અચાનક તેને સપનામાં શનિદેવ દેખાયા અને તેમણે કહ્યું, મૂર્ખ સ્ત્રી, તે એક સતી સાવિત્રી પર ચોરીનો કલંક લગાવ્યો છે. જા, પોતાની ખીંટી દિવાલની ખીલીને જો. શેઠાણી સફાળી જાગી. તેણે દીવો પ્રગટાવ્યો અને પેલી ખીંટી તરફ જોયું, જ્યાંથી હાર ગાયબ થયો હતો. તેની આંખો ફાટી રહી ગઈ. લાકડાની પેલી ખીંટી ધીરે ધીરે હારને બહાર ઓંકી રહી હતી. જોતતા જોતતામાં પેલો નવલખો હાર ખીંટીમાંથી નીકળીને જમીન પર પડી ગયો. શેઠાણી ચીસ પાડી ઉઠી, શેઠજી, શેઠજી, જલ્દી આવો, ગજબ થઈ ગયો. શેઠ ધનીરામ દોડતા આવ્યા. તેમણે હાર જોયો તો તેમના હોશ ઉડી ગયા. તેમને તરત જ પોતાની ભૂલનો અહેસાસ થયો. હે ભગવાન, આપણે આ શું અનર્થ કરી દીધો? તે સ્ત્રી ચોર ન હતી, તે તો દેવી હતી. આપણે અપરાધ વગર એ બંનેને આટલી મોટી સજા અપાવી દીધી. શનિદેવ આપણને ક્યારેય માફ નહીં કરે. સવાર થતાં જ શેઠ ધનીરામ હાર લઈને રાજા ચંદ્રસેનના દરબારમાં પહોંચ્યો. તેણે રાજાના ચરણોમાં પડીને બધી વાત જણાવી અને પેલો હાર બતાવ્યો.
રાજા ચંદ્રસેન પણ સિંહાસન પરથી ઊભા થઈ ગયા. તેમનો ચહેરો શરમથી ઝૂકી ગયો. રાજા ચંદ્રસેને કહ્યું, ધનીરામ, આ તે શું કર્યું? તારા જૂઠના કારણે મેં એક નિર્દોષના હાથ કપાવી દીધા. મારા પર બ્રહ્મહત્યા જેવું પાપ લાગશે. તરત ચાલ, આપણે દેવી નંદિનીની ક્ષમા માંગવી પડશે. રાજા ચંદ્રસેન અને શેઠ ધનીરામ ખુલ્લા પગે જેલ તરફ દોડ્યા. જેલનો દરવાજો ખોલવામાં આવ્યો. અંદર રાણી નંદિની હજુ પણ શનિદેવના ધ્યાનમાં બેઠી હતી. તેમના ચહેરા પર એક દિવ્ય તેજ હતું. રાજા ચંદ્રસેને તેમના પગમાં પડીને કહ્યું, માતા, અમને ક્ષમા કરી દો. અમે અપરાધી છીએ. તમારો હાર મળી ગયો છે. તમે નિર્દોષ છો. રાણી નંદિનીએ પોતાની આંખો ખોલી. તેમણે ક્રોધ ન કર્યો, પણ શાંત ભાવે કહ્યું, રાજન, આમાં તમારો કોઈ દોષ નથી. આ બધો સમયનો ફેર હતો. પણ મને મારી ચિંતા નથી. મારા પતિ કઈ હાલતમાં છે? તેમને તમે નગરથી બહાર ફેંકાવી દીધા હતા. મને એમની પાસે લઈ ચાલો. રાજા ચંદ્રસેને કહ્યું, માતા, અમે બહુ મોટું પાપ કર્યું છે. એમના હાથ અમે કપાવી દીધા હતા. ખબર નહીં તે જીવિત પણ હશે કે નહીં. આ સાંભળીને રાણીનું દિલ બેસી ગયું. પણ તેમને શનિદેવ પર ભરોસો હતો. તે બોલી, નહીં, મારા પ્રભુ આવું નહીં થવા દે. ચાલો, એમને શોધીએ. આખો રાજ દરબાર, સૈનિક, શેઠ અને રાણી નંદિની જંગલ તરફ અને આસપાસના ગામડાઓ તરફ નીકળી પડ્યા. શોધતા શોધતા તેઓ તેલી દીનબંધુના ઘર પાસે પહોંચ્યા. ત્યાં લોકોની ભીડ જમા હતી. ભીડની વચ્ચોવચ્ચ એક વ્યક્તિ ઊભો હતો, જે સુરીલા અવાજે શનિદેવનું ભજન ગાઈ રહ્યો હતો. લોકો મંત્રમુગ્ધ થઈને સાંભળી રહ્યા હતા. રાણી નંદિનીએ એ અવાજને ઓળખી લીધો. તે દોડતા દોડતા ભીડને ચીરીને આગળ વધી. સામેનું દ્રશ્ય જોઈને બધા સ્તબ્ધ રહી ગયા. રાજા અમરસિંહ ત્યાં ઊભા હતા અને તેમના બંને હાથ સહી સલામત હતા. રાજા ચંદ્રસેને હેરાનીથી પૂછ્યું, આ કેવી રીતે શક્ય છે? મેં મારી આંખોથી આમના હાથ કપાતા જોયા હતા. રાજા અમરસિંહે રાણી નંદિનીને જોઈ અને તેમને ગળે લગાવી લીધા. બંનેની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા. રાજાએ બધાને જણાવ્યું કે કેવી રીતે શનિદેવે સાક્ષાત દર્શન આપીને તેમના હાથ ઠીક કરી દીધા. આ સાંભળીને રાજા ચંદ્રસેન, શેઠ ધનીરામ અને ત્યાં હાજર બધા લોકો રાજા અમરસિંહના ચરણોમાં પડી ગયા. રાજા ચંદ્રસેને કહ્યું, મહારાજ અમરસિંહ, આપ મહાન છો. આપના પર ઈશ્વરની વિશેષ કૃપા છે. મેં આપનું અપમાન કર્યું. મને જે ઈચ્છો તે દંડ આપો. રાજા અમરસિંહે તેમને ઉઠાવ્યા અને ગળે લગાવ્યા. રાજન, ભૂલ તો મનુષ્યથી જ થાય છે. જ્યારે સમય ખરાબ હોય છે તો બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય છે. મેં તમને માફ કર્યા. રાજા ચંદ્રસેને પોતાની ભૂલના પ્રાયશ્ચિત રૂપે પોતાની સેના અને ધન રાજા અમરસિંહને આપ્યું. તેમણે કહ્યું, મહારાજ, ચાલો અમે તમારું રાજ્ય પાછું અપાવીશું. એક વિશાળ સેના સાથે રાજા અમરસિંહ અને રાણી નંદિની પોતાના રાજ્ય તરફ વધ્યા. જ્યારે શત્રુ રાજાએ જોયું કે અમરસિંહ પાછા આવી રહ્યા છે અને તેમની સાથે આટલી વિશાળ સેના છે, અને સૌથી મોટી વાત કે શનિદેવના આશીર્વાદ તેમની સાથે છે, તો તે યુદ્ધ કર્યા વિના જ પાછલા દરવાજેથી ભાગી ગયો. રાજા અમરસિંહ અને રાણી નંદિનીનું પોતાના રાજ્યમાં ભવ્ય સ્વાગત થયું. પ્રજાએ ફૂલ વરસાવ્યા. રાજાએ સિંહાસન પર બેસતા જ સૌથી પહેલાં મદિરા અને જુગાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો. તેમણે રાજ્યમાં ઘોષણા કરાવી કે દર શનિવારે શનિદેવની પૂજા થશે અને ગરીબોને ભોજન કરાવવામાં આવશે. રાજા અને રાણીએ પોતાનું બાકીનું જીવન ખૂબ જ ધર્મ અને ન્યાય સાથે વિતાવ્યો. તેમણે ક્યારેય અહંકાર ન કર્યો. તે સમજી ગયા હતા કે જીવનમાં સુખ અને દુઃખ તડકા અને છાંયડાની જેમ આવતા જતા રહે છે,
પરંતુ જે ઈશ્વર પર ભરોસો રાખે છે અને સત્કર્મ કરે છે તેનો અંત હંમેશા મંગલમય હોય છે. મિત્રો, આ કહાની પરથી આપણને એ શીખ મળે છે કે ક્યારેય પણ પોતાના પદ, ધન કે શક્તિનો અહંકાર ન કરવો જોઈએ. સમય સૌથી બળવાન હોય છે, જે રાજાને રંક અને રંકને રાજા પણ બનાવી શકે છે. અને જ્યારે જીવનમાં કષ્ટ આવે તો ગભરાવવું ન જોઈએ, પણ ધીરજ રાખીને ઈશ્વર પર વિશ્વાસ રાખવો જોઈએ અને પોતાના કર્મોને સુધારવા જોઈએ. શનિદેવ માત્ર દંડ નથી આપતા, તે ન્યાય કરે છે અને સુધરવાવાળાને ફર્શથી અર્શ પર પણ પહોંચાડી દે છે. જો તમે સાચા હૃદયથી માનતા હો કે જ્ઞાન વહેંચવાથી પુણ્ય મળે છે, તો શનિદેવની આ પાવન કથાને લાઈક અને શેર કરી કોઈક દુખિયારાના જીવનમાં અજવાળું પાથરવાનું પુણ્ય કમાવવાનું ચૂકતા નહીં. અને પ્રભુના આશીર્વાદ મેળવવા અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો.